સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો. અને ત્યાં વરસાદ પાણી કેવાક છે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ને આપણે જો આજે વાદળા થઈ ગયા છે ને વિડીયો બનાવવાનું પણ મોડું થઈ ગયું છે. જો અત્યારે વાદળા છે અને ધાર્મિકભાઈની સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે અને આપણે ધાર્મિકભાઈની વાટ જોઈએ છે. તો અત્યારે ધાર્મિકભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને આપણે રસોઈ કરી નવરા થઈ ગયા છે ને આપણે હવે જમવા બેસી જઈએ. તો ચાલો હવે જમી લઈને ચાલો બધા જમવા. ધાર્મિકભાઈ જો જમવા બેસી ગયા છે, સ્કૂલેથી આવી ગયા છે ને અત્યારે જમવાનું આજે મોડું થઈ ગયું છે, 1 વાગી ગયો છે. અને જો ધાર્મિકભાઈ અત્યારે સીઆઈડી જોવે છે. જો રોજ અત્યારે ધાર્મિકભાઈ સીઆઈડી જોતા હોય ને સીઆઈડી જોતા જોતા તે જમતા હોય. જો ધાર્મિકભાઈનું જમવાનું શરૂ છે. અને આજે તો એના રીના માસીએ વેફર આપી હતી, વેફર ખાઈ છે. કેમ વેફર કેવી બની? તમે સારી છે ભાઈ? આમાં રીના માસી આપી હતી. આમ રીના માસીને ઘરે ગયા ને ત્યારે ધાર્મિકને મજા આવી ખાવાની. કાદમ અને અહીંયા જો ધાર્મિકભાઈ કેવડાનો ડબ્બો લઈને બેઠા છે ને કેવડામાં આખા ભીરા છે. અને આપણે જાય કેવડાનો ડબ્બો ભીરો છે. કેવડા મસ્ત મજાના થઈ ગયા છે ખટ્ટા. આ કેવડા ખાવાની બહુ મજા આવે. ધાર્મિકને ઓમને કેવડા બહુ ભાવે. તો આપણે વખતે બનાવ્યા પણ આ વખતે મોડા બનાવ્યા. તો અત્યારે સરસ મજાના થઈ ગયા છે ખટ્ટા. તો હું ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે ને ચાલો બધા જમવા. અને અત્યારે જો આપણે 4:30 થઈ ગયા છે. ઓમભાઈ આવવાનો સમય થઈ ગયો છે અને મારે ધાર્મિકને શોપિંગ કરવા જવું છે. ધાર્મિકભાઈ અંદર તૈયાર થાય છે, જમી કરવી લીધું છે અને હવે આપણે શોપિંગ કરવા જઈશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે શોપિંગ કરી આવીએ પહેલા. આપણે શોપિંગ કરીને ઘરે આવી ગયા છીએ ને ઘરે પહોંચ્યા ત્યાં જો બહાર વરસાદ શરૂ થઈ ગયો છે. જો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે. અત્યારે ફૂલ વરસાદ આવવા માંડ્યો છે. વાદળા થઈ જ ગયા હતા આપણે શોપિંગ કરવા ગયા ત્યાં જ તે, પણ તોય ઘરે પહોંચ્યા ત્યાં સુધી વરસાદ ન આવ્યો ને આપણે શોપિંગ શાંતિથી થઈ ગયું. અને અત્યારે સરસ મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા ઓમભાઈ આવી ગયા છે ને ઓમભાઈ જો અમારે કેળા ખાવાનું શરૂ કરી દીધું છે. અને પપ્પા કેળા લઈ આવ્યા છે. ત્યાં વરસાદ આવવાનું શરૂ થઈ ગયો અને અત્યારે થોડોક ધીમો પડી ગયો છે. ઘડીક ધીમો ને ઘડીક ફૂલ ને એમ થયા કરે છે. તો આપણે ધાર્મિકભાઈ આવે પછી જો વરસાદ આવતો છે તગાસી પર નાવા જઈશું અને સાંજે કંઈક બનાવવાનો વિચાર છે તો બનાવશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને. તો અત્યારે રસોઈનો સમય થઈ ગયો છે ને આપણે રસોઈની તૈયારી કરવા માંડ્યા છે ને આજે કંઈક નવું ચટપટું છોકરાને ખાવાનું મન છે. તો આજે આપણે કંઈક નવી જ આઈટમ બનાવીએ છીએ. અને અત્યાર સુધી ખૂબ વરસાદ આવતો હતો અને અત્યારે વરસાદ રહી ગયો છે. પણ વરસાદની સિઝન હોય એટલે તળેલું, તીખું ને ચટપટું જ ખાવાનું મન થાય. તો આજે આપણે કંઈક એવું જ બનાવીએ છીએ. તો ચાલો તમને પણ બતાવી દઈએ આપણે શું બનાવીએ છીએ. તો આજે આપણે બનાવીએ છીએ બાજરાના લોટના પુડલા. તો એના માટે આપણે લીધો છે બાજરાનો લોટ લીધો છે. પછી આમાં આપણે લીધા છે કેપ્સિકમ, ગાજર, ધાણા લીધા છે, મેથી લીધી છે અને ફુદીનો લીધો છે. ફુદીનાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને આમાં આપણે લીધા છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ કરી લીધી છે. તો આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લેવાની છે. અને અંદર આપણે એમાં દૂધી લીધી છે. આ દૂધી પણ આપણે એડ કરી દઈશું, પણ દૂધીને આપણે છેલ્લે એડ કરશું. કેમ કે દૂધી પહેલાં આપણે ખમણી નાખી દઈએ તો કાળી પડી જાય. એટલે આ બધી વસ્તુ આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું ને પછી છેલ્લે આપણે દૂધીને એડ કરવાની છે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે કેવી રીતે આ પુડલા બનાવીએ છીએ તે તમારે જોવું હોય તો મારી ચેનલ પણ છે બીજી, પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ. મારી કુકિંગની 2 ચેનલ છે. એમાં જઈને તમે વિઝિટ કરી શકો છો અને નવી નવી રેસીપી પણ તમે જોઈ શકો છો. અને એમાં પણ તમને જો કોઈ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. બધી જ વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું.
તો આપણે આને બહુ લિક્વિડ નથી કરવું, આપણે પુડલા બને એટલું જ તે આપણે લિક્વિડ કરવાનું છે, કેમ કે આમાં આપણે મસાલો વધારે નાખ્યો છે તો એ પ્રમાણે આપણે લિક્વિડ કરશું. તો આપણું બેટર તૈયાર છે. તો તમે જોઈ શકો છો આપણું પુડલા પડે એવું બેટર આપણું તૈયાર છે. જો તો આપણું બેટર પુડલા માટે તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આના પુડલા બનાવી લઈએ. આપણે એમાં પુડલા પાડી લેવાના છે. તો થોડી વાર પછી આપણે આને પલટાવી લેવાનું છે ધીમેથી. આપણું પુડલું તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે ને ફરીથી આપણે એને ફરતે આપણે તેલ એડ કરવાનું છે ને થોડી વાર એને ચડવા દેવાનું છે. તૈયાર છે આપણું બાજરાના લોટનું પુડલું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.